વેલકમ ટુ માય ચેનલ જેએમએસસી સૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન. આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાનની અંદર 7 પ્રાણીઓ અને વનસ્પતિઓનો વહન સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન છીએ. તો ચેનલ ઉપર તમે પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકોન પર સેટ કરજો જેથી નવા આવનાર વિડીયો તમને મળતા રહે. ચલો જોઈએ. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે ટીકની નિશાની કરો. 1. પક્ષીઓ, જીવજંતુ અને ગરોળી કયા સ્વરૂપે યુરિક એસિડનો ત્યાગ કરે છે? તો અર્ઘન સ્વરૂપે. 2. નીચેના પૈકી કયા પ્રાણીઓને રુધિર જેવા પરિવહન પ્રવાહની જરૂરિયાત નથી? તો જવાબ છે વાદળી. 3. તમારા મિત્રને ચપ્પુ હાથમાં વાગતા લોહી નીકળે છે, થોડીવાર પછી લોહી નીકળતું બંધ થઈ જાય છે, તો તેના માટે નીચેના પૈકી કયા કણો જવાબદાર છે? તેના માટે ત્રાક કણ જવાબદાર છે. 4. મનુષ્યના શરીરમાં નીચેનામાંથી કયા ભાગમાં પરસેવાની ગ્રંથિ આવેલ નથી? તો જવાબ છે હોઠ. 5. સ્નાયુઓની બનેલી નળી કે જેમાંથી સંગ્રહિત પેશાબ બહાર આવે છે તેને શું કહે છે? મૂત્ર છિદ્ર કહે છે. 6. માછલી જેવા જલીય પ્રાણીઓ નકામા પદાર્થોનું ઉત્સર્જન કયા વાયુ સ્વરૂપે કરે છે? તો જવાબ છે એમોનિયા સ્વરૂપે. 7. જોડકા જોડો. તો વિભાગ એ ની અંદર રહેલા જોડકાને વિભાગ બી સાથે જોડવાના છે. તો પહેલું છે મૂત્રપિંડ, તો એ રુધિરના ગાળણની ક્રિયા કરે છે એટલે પહેલાનો જવાબ ડી. ધમની, તો ધમની છે શુદ્ધ રુધિરનું વહન કરે છે એટલે બીજાનો જવાબ છે ઈ. 3. શિરા, તો શિરા અશુદ્ધ રુધિરનું વહન કરે છે, તો જવાબ છે એ. મૂત્રાશય, તે મૂત્રનો સંગ્રહ કરે છે એનો જવાબ છે બી. ફેફસા, તો ઉચ્છ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે એટલે સી. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના જવાબ લખો. 8. ધમની અને શિરાના રંગમાં શું તફાવત છે? તો ધમની લાલ રંગ ધરાવે છે જ્યારે શિરા વાદળી રંગ ધરાવે. 9. સ્વાયબ બીમાર થયો છે તો રુધિરમાં કયા કણોની સંખ્યા ઓછી થઈ ગઈ હશે? સ્વાયબ બીમાર થયો છે તો રુધિરમાં રહેલા શ્વેત કણોની સંખ્યા ઓછી થઈ ગઈ હશે. 10. આપના શરીર પર સામાન્ય ઘસરકો પડે છે ત્યારે ધમની અને શિરા પૈકી કઈ રુધિર વાહિનીઓમાંથી રુધિર બહાર નીકળે છે? એવું તમે કઈ રીતે કહી શકો? આપના શરીર પર સામાન્ય ઘસરકો પડે છે ત્યારે શિરા રુધિર વાહિનીઓમાંથી રુધિર બહાર નીકળે છે કારણ કે તેની દિવાલ પાતળી હોય છે. 11. એક વ્યક્તિને કમળો થયેલ છે તો તેના શરીરમાં રહેલ રુધિરના કયા ઘટકોની સંખ્યા ઓછી થઈ ગઈ હશે? જો કોઈ વ્યક્તિને કમળો થયેલ હોય તો તેનું શરીર પીળું પડી જાય છે, જે રુધિરમાં રક્તકણોની સંખ્યા ઓછી થવાનું કારણ છે. 12. કોઈ પણ વ્યક્તિ મૃત થયેલ છે એમ ડોક્ટર કઈ બાબત તપાસી નક્કી કરે છે? તો ડોક્ટર હૃદયના ધબકારા, નાડીના ધબકારા, આંખની કીકી નાની મોટી ન થવી, શ્વાસ બંધ થઈ જવો વગેરે તપાસ પરથી કહી શકે છે કે વ્યક્તિ મૃત થયેલ છે. 13. છબીલભાઈનું રુધિરનું દબાણ એટલે બ્લડ પ્રેશર વધારે માલુમ પડ્યું છે તો તેમને શું કરવું જોઈએ? તો છબીલભાઈનું રુધિરનું દબાણ વધારે માલુમ પડતો તેમને યોગ્ય ડોક્ટરી તપાસ માટે દવાખાને લઈ જવા જોઈએ. 14. કુદરતી આવેગ એટલે શૌચક્રિયાને શા માટે રોકવા જોઈએ નહીં? કુદરતી આવેગ એટલે શૌચક્રિયામાં બિનઉપયોગી ઝેરી પદાર્થોનું નિર્માણ થાય છે. આ બિનઉપયોગી ઝેરી પદાર્થો શરીર માટે નુકસાન કરતા છે, તેથી કુદરતી આવેગ એટલે શૌચક્રિયાને રોકવા જોઈએ નહીં. 15. આપના શરીરમાં નકામા કચરાના નિકાલ માટે કયું તંત્ર કાર્યરત છે? આ તંત્રના વિવિધ અંગોની યાદી બનાવો. આપના શરીરમાં નકામા કચરાના નિકાલ માટે ઉત્સર્ગ તંત્ર કાર્યરત છે. તેમાં 2 મૂત્રપિંડો, 2 મૂત્રવાહિની, 1 મૂત્રાશય અને 1 મૂત્રમાર્ગ ધરાવે છે. 16. આપના શરીરમાં કયા અંગો ઉત્સર્જન દ્રવ્યને છૂટા કરે છે? તો આપના શરીરમાં ઉચ્છ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ, પરસેવામાં અને મૂત્રમાં યુરિયા અને અન્ય દ્રવ્યો છૂટા થાય છે. 17. મૂત્રપિંડને સક્રિય અને ઉત્સર્જન તંત્રને સુવ્યવસ્થિત રાખવા આપણે દરરોજ સામાન્ય રીતે કેટલું પાણી પીવું જોઈએ? તો મૂત્રપિંડ અને સક્રિય અને ઉત્સર્જન તંત્રને સુવ્યવસ્થિત રાખવા આપણે દરરોજ 3 થી 4 લીટર જેટલું પાણી પીવું જોઈએ. 18. ગરમીના દિવસોમાં આપણે પહેરેલ કપડાં પર સફેદ ધબ્બા શા માટે જોવા મળે છે?
તો ગરમીમાં આપણને પરસેવો વધારે થાય છે. પરસેવામાં શરીરમાંથી ક્ષાર અને યુરિયા પાણી સાથે નિકાલ પામે છે, માટે ક્ષારના કારણે સફેદ ધબ્બા જોવા મળે છે. 19. નરેશભાઈના બંને મૂત્રપિંડો કામ કરતા બંધ થઈ ગયેલ છે, તો તેમના શરીરમાં ઉત્પન્ન થતો કચરો કેવી રીતે બહાર કાઢી શકાશે? તો નરેશભાઈના બંને મૂત્રપિંડો કામ કરતા બંધ થઈ ગયેલ છે, તો તેમના શરીરમાં ઉત્પન્ન થતો કચરો કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા રુધિરને ગાળીને બહાર કાઢવો જોઈએ, જેને ડાયાલિસિસ કહે છે. 20. નકામી નિંદન પ્રકારની વનસ્પતિનો કોઈ એક છોડને મૂળ સહિત ઉખાડી તેના મૂળતંત્રનું અવલોકન કરો અને તમારા અવલોકનની નોંધ કરો. આ પ્રશ્નનો જવાબ તમે જાતે પણ લખી શકો છો. તો તેના મૂળમાં નાના નાના તંતુઓ જોવા મળે છે, તેને મૂળરોમ કહી શકાય છે. તે પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે. સૂક્ષ્મદર્શક યંત્રમાં જોતા તેમાં નાના નાના કોષો જોવા મળે છે. 21. ઝાડ નીચે બેસવાથી ઠંડકનો અનુભવ કેમ થાય છે? તો ઝાડ શોષેલા બધા જ પાણીનો ઉપયોગ કરતું નથી. તે બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પર્ણરંધ્ર દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે બહાર નીકાળે છે, જેના કારણે ઝાડ નીચે બેસવાથી ઠંડકનો અનુભવ થાય છે. 22. સૂકી દ્રાક્ષને પાણીમાં 3 થી 4 કલાક પલાળી રાખો, ત્યારબાદ શું જોવા મળે છે તેની નોંધ કરો. તો સૂકી દ્રાક્ષને પાણીમાં 3-4 કલાક પલાળી રાખતા તે પાણીનું શોષણ કરે છે અને તેમાં પાણી ભરાય છે, તે પણ પાણી ચૂસે છે. 23. વનસ્પતિમાં રહેલ વાહક પેશીઓ કપાઈ જાય તો શું થાય? ચર્ચા કરી નોંધ લખો. તો વનસ્પતિમાં રહેલ વાહક પેશીઓ કપાઈ જાય તો તેના વિવિધ ભાગોને પાણી અને ખોરાક પહોંચે નહીં, અને તેના વિવિધ અંગો તેમનું અસ્તિત્વ જાળવી શકે નહીં અને ઝાડ સુકાઈ જાય છે. 24. નીચે ભાગ એમાં ઉત્સર્જન તંત્રના વિવિધ અંગોની આકૃતિઓ નંબર સાથે આપેલી છે. તો ભાગ બીમાં ઉત્સર્જન તંત્રની આકૃતિ આઉટલાઈન આપેલી છે. તો વિભાગ એની આકૃતિના નંબર વિભાગ બી ની આકૃતિઓમાં યોગ્ય સ્થાને મૂકો. અહીંયા જે ભાગ આપેલા છે વિભાગ એની અંદર, એ વિભાગ બી ની અંદર તમારે મૂકવાના છે. 1 નંબર છે, જમણી બાજુનું મૂત્રપિંડ અહીંયા આપણને આપેલું છે, ડાબી બાજુનું જે નંબર આપ્યા છે એ નંબર પ્રમાણે તમારે એને ગોઠવવાના છે. 25. કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જવાનું કાર્ય કોણ કરે છે? કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જવાનું કાર્ય શિરા કરે છે. 26. ઓક્સિજન યુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ભેગું ન થવાનું શું કારણ છે? તો ઓક્સિજન યુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ભેગું ન થાય તે માટે હૃદય 4 ખંડ ધરાવે છે. ઉપરના 2 ખંડ કર્ણકો અને નીચેના 2 ખંડ ક્ષેપકો તરીકે આવેલ છે. આ બંને વચ્ચે આવેલ પડદાને કારણે ભેગું થતું નથી. કયા પ્રાણીઓમાં પરિવહન તંત્ર જોવા મળતું નથી? કેમ? વાદળી અને ઝરવિયા જેવા પ્રાણીઓમાં પરિવહન તંત્ર ધરાવતા નથી, કારણ કે તેઓ પાણીમાં વસવાટ કરે છે અને પાણી ઉત્સર્ગ દ્રવ્યોને શરીરની બહાર લઈ જાય છે. 28. ખૂબ જ ઊંચાઈ ધરાવતી વનસ્પતિના મૂળમાં રહેલા મૂળરોમથી જમીનમાં રહેલા પાણી પર્ણો સુધી પહોંચે છે, તો આ ક્રિયા માટે કઈ ઘટના જવાબદાર છે? તો વનસ્પતિ અને પાણી અને ખનિજ ક્ષારોના વહન માટે પાઇપ જેવી વાહિની ધરાવે છે, જેને વાહક પેશી કહે છે. આ જલવાહક પેશી સળંગ નળીઓનું જાળું બનાવે છે, તેના દ્વારા પાણી પર્ણો સુધી પહોંચે છે. આ ક્રિયા માટે બાષ્પોત્સર્જનની ઘટના જવાબદાર છે. તો આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાનની અંદર પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહનપાતનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન કર્યું. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, બીજા મિત્રો સાથે શેર કરજો, જેથી એ પણ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન લખી શકે, જોઈ શકે, વાંચી શકે. અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરજો, જેથી નવા આવનાર વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ.